આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટકાઉ અને સર્વસમાવેશક વિકાસનો લાભ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે તે માટે કાયદાકીય સંસ્થાઓને વધુ સક્રિય બનાવવા પર ભાર મૂક્યો. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષક દળના યોગદાનને અનુપમ ગણાવ્યું. અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ યાદવે તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. આજે નવી દિલ્હીમાં એશિયન એસોસિએશન ઓફ સુપ્રીમ એકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સના 16મા સંમેલનનું ઉદ્ઘાટન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ટેકનોલોજી આધારિત વિશ્વમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ જાહેર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વના ઘણા ભાગોમાં મહિલાઓ અને સમાજના નબળા વર્ગો પાસે ડિજિટલ ટેકનોલોજીની ઓછી પહોંચ છે, ડિજિટલ કૌશલ્યો વિકસાવવાની ઓછી તકો છે અને ડિજિટલ અર્થતંત્રમાં તેમનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ અંતર માત્ર આવશ્યક સેવાઓ સુધી પહોંચવાની તેમની ક્ષમતાને મર્યાદિત કરતું નથી, પરંતુ અસમાનતાને પણ કાયમી બનાવે છે. શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ CAG દેશની જાહેર નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ભારતીય બંધારણે કેગ કાર્યાલયને વ્યાપક સત્તાઓ અને સંપૂર્ણ સ્વાયત્તતા પ્રદાન કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે કેગનું કાર્યાલય બંધારણના નિર્માતાઓની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે. 4 દિવસના સંમેલનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવામાં સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા થશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટકાઉ અને સર્વસમાવેશક વિકાસનો લાભ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે તે માટે કાયદાકીય સંસ્થાઓને વધુ સક્રિય બનાવવા પર ભાર મૂક્યો છે. 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન CPA ભારત પ્રદેશ સંમેલનમાં વિધાનસભાઓનું ડિજિટાઇઝેશન, ધારાસભ્યોની ક્ષમતા નિર્માણ અને ટકાઉ અને સર્વસમાવેશક વિકાસમાં વિધાનસભા સંસ્થાઓની ભૂમિકા સહિત વિવિધ મુદ્દાઓ પર ઉત્પાદક ચર્ચા થઈ હતી. શ્રી બિરલા કે જેઓ CPA ઇન્ડિયા રિજનના અધ્યક્ષ પણ છે, તેમણે આજે નવી દિલ્હીમાં પૂર્ણ થયેલી 2 દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 25 અધ્યક્ષો, 4 પ્રિસાઇડિંગ અધિકારીઓ અને 22 વિધાનસભાના પ્રમુખ અધિકારીઓએ આ પરિષદમાં હાજરી આપી હતી. શ્રી બિરલાએ જણાવ્યું હતું કે રાજ્યોની વિધાનસભાઓનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી, જેથી એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે 3502 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 1056 શહેરી અને 2446 ગ્રામ્ય વિસ્તારોમાં છે. આજે 13,000થી વધુ મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચ્યા હતા. મતદાન માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં આ મહિનાની 18મી તારીખે 24 બેઠકો પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે 40 બેઠકો પર મતદાન થશે. 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષક દળના યોગદાનને અનુપમ ગણાવ્યું છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રીએ ભારતીય તટરક્ષક દળ કમાન્ડરોની 41મી પરિષદનું ઉદ્ઘાટન કર્યું. 3 દિવસીય પરિષદ વિકસતા ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્ય અને દરિયાઈ સુરક્ષાની જટિલતાઓની પૃષ્ઠભૂમિમાં વ્યૂહાત્મક અને વહીવટી બાબતો પર ફળદાયી ચર્ચાઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. કમાન્ડરોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ ભારતીય કોસ્ટગાર્ડને ભારતના સૌથી અગ્ર રક્ષક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે સતત દેખરેખ દ્વારા
દેશના વિશાળ દરિયા કિનારાની સુરક્ષા તેઓ સુનિશ્ચિત કરે છે. તેમણે કહ્યું કે આ દળ હથિયારો, ડ્રગ્સ અને માનવ તસ્કરી અને આતંકવાદ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ રોકે છે. શ્રી સિંહે ભારતીય તટરક્ષક દળ અને સશસ્ત્ર દળોને સ્વદેશી પ્લેટફોર્મ અને સાધનો સાથે આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ યાદવે જણાવ્યું છે કે તમાકુના તમામ પ્રકારનો ઉપયોગ હાનિકારક છે. દર વર્ષે તમાકુના સેવનને કારણે વૈશ્વિક સ્તરે 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરાવતા શ્રી યાદવે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા લોકોમાં તમાકુના સેવનની હાનિકારક અસરો અંગે જાગૃતિ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતમાં દર વર્ષે તમાકુના સેવનથી લગભગ 13 લાખ લોકો મૃત્યુ પામે છે. તેમણે કહ્યું કે તમાકુના સેવનથી કેન્સર ઉપરાંત અન્ય અનેક રોગો થાય છે. તેમણે કહ્યું કે તમાકુ મુક્ત પેઢીના નિર્માણમાં યુવાનોનું યોગદાન મહત્વનું છે. યુવા પેઢી દેશનું ભવિષ્ય છે અને સરકાર તમાકુ મુક્ત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે મંત્રીએ દેશભરની મેડિકલ કોલેજોમાં તમાકુ નિવારણ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું. તાજેતરમાં કેન્દ્રએ યુવાનોમાં તમાકુના ઉપયોગને રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ડિસેમ્બર 2030 સુધીમાં દેશભરમાં ઓટોમેટિક ટ્રેઇન પ્રોટેક્શન સિસ્ટમ કવચ 4.0 સિસ્ટમ સ્થાપિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. શ્રી વૈષ્ણવ આજે જયપુરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે 10,000 લોકોમોટિવ્સ અને 9,000 કિલોમીટરના રેલવે ટ્રેકને ટૂંક સમયમાં કવચ 4.0 થી સજ્જ કરવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું કે આ સિસ્ટમ ટ્રેન અકસ્માતોને રોકવામાં વરદાન સાબિત થશે. શ્રી વૈષ્ણવે રાજસ્થાનના સવાઈ માધોપુર ખાતે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવા માટે ટ્રાયલ માટે આજે બપોરે કવચ ફિટ કરેલી ટ્રેનમાં મુસાફરી કરી હતી. ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે. દેશના વિવિધ વિભાગોમાં ભેળસેળની કથિત ઘટનાઓની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણીપીણીની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આજે લખનૌમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે આ સંસ્થાઓના સંચાલકો સહિત તમામ કર્મચારીઓની ચકાસણી માટે રાજ્યવ્યાપી સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ખોરાક અને ઔષધિ વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની સંયુક્ત ટીમ ચકાસણીની કામગીરી કરશે. તેમણે એ પણ નિર્દેશ આપ્યો હતો કે ધાબા, હોટલ અને રેસ્ટોરન્ટ વગેરે જેવી ખાદ્ય સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહિદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ગયા મહિને શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ છોડ્યા બાદ ભારત અને મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે. કાપડ મંત્રાલય દ્વારા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા આ વિષય હેઠળ સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન ચાલુ થયું છે. જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT અને ટેક્સટાઇલ કમિટી સહિત મંત્રાલયની વિવિધ ગૌણ કચેરીઓ અને સ્વાયત્ત સંસ્થાઓએ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે નેશનલ પીપલ્સ પાવરના સાંસદ ડોક્ટર હરિની અમરાસુર્યાએ આજે શપથ લીધા છે. હંગેરીના બુડાપેસ્ટમાં ચેસ ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીતીને ઐતિહાસિક સફળતા મેળવીને સ્વદેશ પરત ફરેલી ભારતીય ટીમના સભ્યોનું આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
आइए सुने कार्यक्रम